અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બચાવો સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે આજે છઠ્ઠા દિવસે રાજકમલ ચોક ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં લેતા કોંગ્રેસે રાજ્ય સરકારના રાહત પેકેજને અધૂરું ગણાવ્યું છે અને ખેડૂતોના બાકી દેવા સંપૂર્ણ માફ કરવાની માંગ ઉઠાવી છે। ધરણા સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોંચ્યા હતા। રેલી સ્વરૂપે ખેડૂતોને આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં પાલભાઈ આંબલિયાની કિસાન સંઘ યાત્રા પણ આજે અમરેલીમાં જોડાઈ હતી, જ્યારે સાંસદ શક્તિસિંહ ગોહિલ, લલિત વસોયા, પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાર સહિતના આગેવાનો હાજર રહી સરકારની નીતિઓને નિશાન બનાવ્યા હતા। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। કિસાન સન્માન યાત્રા સાથે કિસાન આક્રોશ યાત્રા આજે ગુજરાતની અંદર સોમનાથથી ચાલુ થઈ અને અમરેલીના પાદરમાં આવી, ત્યારે સાથે સાથે અમારું ધરણા પ્રદર્શન ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી શરૂઆત થઈ અને અમરેલી આજે પૂર્ણ થયું। કલેક્ટરમાં આવેદન અપાણું, ખેડૂતોના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો। ખેડૂતોના દેવાની વાતોની અંદર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્રૂર મશ્કરી કરતું એક પેકેજ આપ્યું। વાતોના ફિગરમાં ખેડૂતોને એક લાલી આવી ગયું, એમ ખુશખુશાલ થાય એવી ભાષાનો ઉપયોગ થાય। મસ્ત મોટું પેકેજ આપ્યું। કેટલું મોટું? 2 હેક્ટરના 44,000 હિસાબ કર્યો, પ્રતિ વીઘે ખેડૂતોને 3500 રૂપિયા જેવું પેકેજ કર્યું। ગઈકાલે મેં 5 મુલાકાત લીધી। એ ખેડૂતો બિચારો બાપડો એની જે વાત ને અને વ્યથાને વેદના સાંભળી કે પ્રતિ વીઘે 1.5 મણનું વાવેતર સિંગનું થાય। ગુજરાત સિંગ હોય તો 1.5 મણ થાય, અન્ય સિંગ હોય તો 2 મણ થાય। સિંગના બિયારણના પૈસા નથી ત્યાં। ખેડૂતોના મજૂરી જે લાગે એ 5 દિવસની મજૂરીના પૈસા નથી ત્યાં। રહોડામાં ગૃહિણીનું મોટું પેકેજ આપ્યું એવું ક્યારેક બોલતા હોય, પણ પેકેજની અંદર નમક અને ચટણી બરાબરનું આ પેકેજ છે। ખેડૂતોની તાડપત્રીના પૈસા નથી ત્યાં, ત્યારે ખેડૂતોના દેવા માફ થાય એ બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડે ગામડા ખૂંદવાના છે। ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે। આ વાત જે અમે ચોકમાં બેઠા હતા ત્યારે સત્યતાની સાથે પાયલ કાંડ વખતે બેઠા હતા, એ ચોકની અંદર આજે અમે જાહેરાત કરી। જેમ પાયલને ન્યાય અપાયો એ પ્રમાણે ખેડૂતને ન્યાય અપાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહેવાના છે। ખેડૂતો અત્યારે એની ઢાલ બનવું એ અમારી ફરજની વાત છે। રાજધર્મ નિભાવવાનો છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ રાજકારણ કરવું। આવનાર દિવસોની અંદર ખેડૂતોને ઉજાગર પણ કરશું અને દેવા માફીના નારાને બુલંદ બનાવશું અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો જાગશે, બોલશે અને આ વાતને પકડીને રહેશે તો આજ નહીં તો કાલ ગુજરાતના દેવા માફ કરવા પડશે, કરવા પડશે અને કરવા પડશે। જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને ત્યારે દેવા માફ એટલા માટે કરશે કે આજે દેશની અંદર કોઈ દેવા માફ કર્યા હોય તો મનમોહનસિંહે દેવા માફ કર્યા, કર્ણાટકની સરકાર આજે ખેડૂતને મદદ કરે છે, તેલંગાણાની સરકાર આજે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે, રાજસ્થાનની અંદર દેવા માફ કર્યા, મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા, છત્તીસગઢમાં દેવા માફ કર્યા, પંજાબમાં દેવા માફ કર્યા, હરિયાણાની સરકારમાં તપાસ કરી લે। આ મીડિયા, સોશિયલ મીડિયા કોઈ પણ બોલતા પહેલા એકવાર આરટીઆઈ કરી લો। આ જેટલું હું બોલ્યો છું કેટલું ખેડૂતોને આ સરકારોએ આપ્યું છે એની આરટીઆઈ કરી અને નિર્ણય ખેડૂતના દીકરા કરે। સોશિયલ એક્ટિવિટી કરતા સોશિયલ મીડિયાવાળા, યુટ્યુબરોનો ખૂબ ખૂબ આભાર, સાથે સાથે તમારા પત્રકારોનો દિલથી આભાર, ટીવી ચેનલોનો આભાર અને બધા પત્રકારોએ સહકાર આપ્યો છે આ મુહિમની અંદર। કેટલાક પાટીદાર સંગઠનોએ ચૂંટણીમાં અનામતની માંગ કરી છે સુરત। આ વાત ખેડૂતોની છે, અનામતની વાત એ જેને વાત કરી એ વાત કરે। મારી વાત ફક્ત ખેડૂતોને લગતી છે। 18 વર્ણને લાગુ પડતો આ પ્રશ્ન છે। ગામડામાં રહેતો કાઠી, કોળી, દરબાર, આહિર, દલિત, ભરવાડ, માલધારી, રબારી કોઈ પણ સમાજ ખેતી સાથે જોડાયેલો છે। આ 18 વર્ણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે કોઈ બીજી વાતમાં નહીં પડતો, ફક્ત ખેડૂતના દેવા માફ થાય આ વાતની સાથે અમે વળગેલા રહેવાના છે અને આ વાતને અમે આગળ વધારવાના છે। ગઈકાલે રાત્રે 1 વાગે
માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રાજીનામું આપ્યું. ભાજપના અમુક માણસોની આત્માઓ પણ જાગી અને અભિનંદન આપું છું. ખેડૂત માટે આ લોકોની આત્મા જાગી. અમારા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ પત્ર લખ્યો, ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાએ પત્ર લખ્યો, દેવા માફીનો પત્ર કુમારભાઈ કાનાણીએ લખ્યો. આ ભારતીય જનતા પાર્ટીના બધા લોકોને લાખ લાખ વંદન. આ જ પ્રમાણે આ મુહિમમાં અમને સહકાર આપે એવી અપેક્ષા.